ક્લચની આખી થિયરી બદલી ગઈ. તમે કદાચ એક પછી તમે બેહીને પણ તમે પગ મૂકીને ક્લચ જોજો કે તમે ફોર વ્હીલનો જે ક્લચ દબો અને એનો જે ક્લચ થાય એ ક્લચની આખી ટેકનોલોજી અમે આપી દીધી. ભાઈ ખેડૂત છે તો એના માટે કાયદેસર ટ્રેક્ટર એટલે ફોર વ્હીલર કહેવાય. જે હું આજ પર ડે જે ખેડૂત ગાડીએ જાઉં છું જે ફોર વ્હીલર, તો ખેડૂત માટે આ ફોર વ્હીલર છે કે જેની માથે ચડીને એ રોજ 5 રૂપિયાની આવક લેતો હોય છે. એના માટે કંપનીએ આ એવું મીડિયેટર મશીન નવું લોન્ચ કર્યું કે જેના કારણે એવરેજ, સ્પીડ, કામ, મેન્ટેનન્સ બધી વસ્તુ આમાં સરળતા થઈ ગઈ કે જે તમને એક મશીનમાં બધું કામ તમને આરામથી મળી જાય. કે જેના માટે કંપની આ નવું મશીન પાવર સ્ટેરિંગ, ઓઇલ બ્રેક, સાઇડ ગિયર બધી સિસ્ટમ સાથે, ડીસીવી વાલ સાથે, હાઇડ્રોલિક સવડાયેલો છે એમાં સવડાનો વાલ પણ આમાં કંપનીએ ફિટિંગ આપી દીધું કે ખેડૂતને એક ફંક્શન બધા ક્યાંથી બહારથી અપડેટ ન કરવા પડે. જેના કારણે કંપનીએ બધી વસ્તુ એક બોક્સની અંદર પેક કરીને આપણને હાજી ભાષામાં આપી દીધી. નકર ઘણી કંપની જે ડીસીવી વાલ નથી આપતી, જે હાડા આપણે કંપની મરાવી બરોબર, તો એની આવડતા ઘટવાની છે હાદી પાઇપો. આમાં કંપની ફિટિંગ હોય તો એનું કાયદેસર ફિનિશિંગ તમને અલગ પડે જોવા કે કંપનીએ પ્રાઇસ અને બધી રીતના તમને અનુકૂળતા બે એના એવું અનુકૂળ મશીન એક નવું લોન્ચ કરી દીધું. બરોબર, આપણે એક ખેડૂત બધા જોશું કે જેના કારણે તમને અનુકૂળતા આવે. માથે બે તમે જે વાત કરી અને પગ દબીને તમે ક્લોઝ કરો તો તમને ફિલિંગ નાખી તમને પાકો આઈડિયા આવે. બીજાને ટ્રાય કરવી તો જોઈ લે.